ઉપલેટામાં નલ સે જલ યોજના નવા બની રહેલા પાણીના ટાંકાથી ઊંચાઈથી સેફટી વગર રાખેલ મસમોટું પતરું પવનથી રોડની વચ્ચે પડ્યું. રહેવાસીઓ એકત્રિત થઈ અને ખૂબ જ રોષનો માહોલ જોવા મળ્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સરકાર દ્વારા ચાલી રહેલા નલ સે જલ યોજનાના કામને લઈ સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. આ પીવાના પાણીની યોજનાનો એક ટાંકો વોર્ડ નંબર 9માં સ્મશાન રોડ પાસે બનાવવામાં આવી રહ્યો છે, જેની સેફટી અને બાઉન્ડ્રી બાંધી કામ કરવા માટે સ્થાનિકોએ તંત્રને અનેકવાર મૌખિક રજૂઆતો કરી છે. તેમ છતાં આવા જોખમી કામમાં તંત્ર દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન દોરવામાં આવતું ન હોવાથી આજે મોટો અકસ્માત થતા સહેજમાં રહી ગયો હતો, જેમાં ટાંકાની ખૂબ જ ઊંચાઈથી એક લોખંડનું પતરું પવનની ગતિ સાથે ઉડીને રોડ વચ્ચે પડ્યું હતું. પણ સદનસીબે આ જ ટાઈમે રોડ પર કોઈ વાહન કે સ્થાનિક લોકો કે પછી કોઈ બાળકો ન હોવાથી મોટી જાનહાનિ થતા સહેજમાં રહી હતી. મારું નામ આસિફ ઇબ્રાહિમ કોકર. મારી ઘરની સામે આ પાણીનો ટાંકો જે બનેલો છે એની બાઉન્ડ્રી બનાવ્યા વગર આ લોકો કામ કરે છે અને એના પહેલાં બી આની અંદરમાં પાણી ભરાઈ ગયું હતું. તો મેં એ લોકોને જાણ કર્યું હતું કે આ ટાંકાની અંદરમાં 6 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે, અહીંયા છોકરા રમે છે તે ડૂબી જશે, તેની જવાબદારી કરી આ લોકો એમને એમ ખુલ્લું રાખી અને 6 ફૂટ અંદરમાં પાણી ભરેલું હતું. અહીંયા છોકરા રમતા હતા તો એ લોકોને કઈ આમાં ગેટમાં દરવાજો પણ નથી નાખેલો. હાલની તકમાં આ લોકો વગર બાઉન્ડ્રી કામ કરે છે અને આની અંદરમાં કોઈ બી થાય જાનહાનિ થાય એની જિમ્મેદારી કેની. અને આજની રોજ આની ઉપરથી પતરો પડ્યો છે અને રોડ ઉપર પતરો પડ્યો, આ પતરો 10 ફૂટનો પતરો બહાર પડ્યો છે. આ 11 કેવીમાં જાત કોઈ ભડાકો થાય અને નીચે કોઈ રમતા હોય અને એના માથે આવે તો એના ઘણા ભડાકા કપાઈ જાય તો જાનહાનિ થાય એની જિમ્મેદારી કેની. આ કોન્ટ્રાક્ટર વગર જિમ્મેદારી કામ કરે છે. આ કામ બિલકુલ નહીં ચાલે. અમે આ ચલાવશું નહીં. અમારા લતામાં એક તો પેલા ટાંકો બનાવ્યો છે વગર લતાવાળાની મંજૂરી વગર બનાવ્યો છે અને આ ટાંકો બન્યો છે એનો અમે ખરેખર વિરોધ કરી છીએ. અને આ ટાંકાની અંદરમાં જો કામગીરી કરવી હોય તો સેફટીથી કામગીરી કરવી પડશે, નકર અમે આના ઊંચા પગલાં લઈને આ કામને રોકાવી દેવું ને આ કામ બિલકુલ થાય નહીં. એબી 48 ન્યૂઝ ગુજરાત સાથે રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા.